ઓમ શાંતિ. બધા સીધા બેસી જાઓ. લાલ લાઈટ કરો ભાઈ. આપણે શું કરવાનું પહેલાં? પહેલાં આપણે મેડિટેશન કરવાનું, બાબાને યાદ કરવાના ને. ચલો, આંખો બંધ, એકદમ સીધા, એકદમ ટટ્ટાર અને હાથ આ રીતે. મન એકદમ શાંત. એકદમ મન શાંત. અનુભવ કરો કે હું એક દિવ્ય ચૈતન્ય સ્ટાર પોઈન્ટ ઓફ લાઇટ આત્મા છું. હું એક સ્ટાર છું, જ્યાં પ્રકૃતિની અંદર ચમકતા સિતારા મોઆફિક રહું છું. હું એકદમ શાંત, અને પ્રેમ સ્વરૂપ છું. મારી અંદર અપાર શક્તિઓ છે. હું ભણવામાં ખૂબ હોશિયાર છું. સ્વયં પરમાત્મા મારા પિતા છે, જે સર્વશક્તિવાન છે. હું પણ એમની સંતાન, શક્તિશાળી છું. હું એકદમ દિવ્ય અને ચૈતન્ય છું. પરમાત્માની અસીમ શક્તિઓ મારા ઉપર વરસી રહી છે. મારી અંદર ખૂબ શક્તિઓ છે. હું એકદમ શક્તિશાળી છું. સ્વયં પરમાત્મા મારા ફ્રેન્ડ્સ છે. મનમાં બોલશો, આઈ લવ યુ બાબા, આઈ લવ યુ માય ફ્રેન્ડ. હવે એમને હગ કરશો. ખૂબ દિલથી એમને ગળે લગાવો. બહુ પ્યારથી એમને મળો. ભગવાન, હું તમને ખૂબ પ્યાર કરું છું. આઈ લવ યુ બાબા. હવે બાબા પણ તમને ખૂબ પ્રેમથી ગળે મળીને કહી રહ્યા છે કે તું હંમેશા વિજયી થાય, હર કાર્યની અંદર વિજયી થાય. હવે તમારી મનની વાત એમને કહો કે આજ સવારમાં તમને શું જોઈએ છે. ભગવાનજીને વાત કરો મનમાં. જેમ આપણે મમ્મી પપ્પાની સાથે વાત કરીએ ને, આપણા ફ્રેન્ડની સાથે અમે એને કહો કે તમે મારા કેમ્પમાં આવો, કાલે અમારા વેશભૂષામાં આવજો, પછી અમારી સાથે પિકનિક કરવા આવજો. આંખો બંધ, આંખો બંધ. એમની સાથે દિલથી વાત કરો. ભગવાનજી, બાબા, તમે તો મારા બેસ્ટ ફ્રેન્ડ છો. હવે માથા હાથ મૂકો. શિવ બાબા આપણા પિતા પણ છે, તો એ આપણને શું આપે છે? શક્તિઓ. ભગવાન તમને વરદાન આપે છે કે તારી એકાગ્ર બુદ્ધિ થાય. બોલો તથાસ્તુ. હંમેશા હું આગળ વધું, હર કાર્યની અંદર હું સફળ થાઉં. હું પાવરફુલ છું. હું એકદમ એનર્જીફુલ છું. મારી એકાગ્રતા શક્તિ પાવરફુલ છે. મને બધું જ યાદ રહે છે. હું બધું જ કરી શકું છું. ભગવાન હંમેશા મારી સાથે રહે છે.
હવે ધીરે ધીરે તમારા હાથ નીચે લઈ લો, બંને હાથને મસળો અને વિચારો કે આની અંદર બહુ શક્તિ આવી રહી છે. હવે મસ્તિષ્કમાં મૂકો, માથા ઉપર મૂકો હાથને અને વિચારો કે મારું માથું, મારું મન, મારું મસ્તિષ્ક એકદમ શાંત બની ગયું છે. આંખો ઉપર લાવો, મારી આંખો બહુ સરસ જોવે છે. કાન ઉપર મૂકો, મારું કાન બધું જ સારું સારું સાંભળે છે. હવે ફરીથી એક વખત રબ કરો, વિચારો કે આની અંદર બહુ જ એનર્જી આવી ગઈ છે. ધીરે ધીરે પાછું ફરીથી માથા ઉપર મૂકો કે મારું મન એકદમ શાંત બની ગયું છે, શક્તિશાળી બની ગયું છે. આંખો ઉપર મૂકો કે મારી આંખો એકદમ સતેજ થઈ ગઈ છે, હું બહુ સારું સારું જોઉં છું. કાન ઉપર મૂકો, મારા કાન દરેક સારું સાંભળે છે. હવે આખા બોડી ઉપર હાથ ફેરવી દો અને મનમાં બોલો, હું તંદુરસ્ત છું, મારું શરીર એકદમ સ્વસ્થ છે. હવે આપણે બધા સીધા બેસી જઈને ઓમ ધ્વનિ કરીશું. શ્વાસ ભરો, અવાજ નહીં થવો જોઈએ, બહુ શાંતિથી. હા, શ્વાસ ભરો. ઓ ઓમ શાંતિ. કાલે કેટલાય ઘરે જઈને મમ્મીને પગે લાગ્યા? અચ્છા, પછી મમ્મીને જેને ગિફ્ટ આપવાની હતી આપી? કઈ ગિફ્ટ આપવાની હતી? એમને શું આપવાનું હતું? કાર્ડ નહીં, મમ્મીને શું આપવાની હતી ગિફ્ટ? હા, વાવ, સરસ, રિસ્પેક્ટ. બીજું? હા, હેલ્પ. પછી બીજું? હા, મદદ કરવાની. ત્રીજું શું હતું? શું કહેવાનું એમને? આઈ લવ યુ. બીજું? વાવ, સરસ, કેટલા હોશિયાર થઈ ગયા તમે તો. એમને કહેવાનું હતું તમે. જો આપણે રોજ મમ્મી પપ્પાને પગે લાગીએ ને અને એ આપણને આશીર્વાદ આપે ને, એનાથી બધાને જેટલા જેટલા રોજ ભગવાનના અને પરમાત્મા મમ્મી પપ્પાના આશીર્વાદ લે ને, એને ખબર છે શેમાં વન આવે? કાલોલા દીદી સંભળાવતા હતા ને, આખી 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 યુનિવર્સિટીની અંદર, સ્કૂલમાં નહીં, કોલેજમાં નહીં, આખી યુનિવર્સિટીમાં તમારે બધાને લેવાનો છે ને. તો રોજ શું કરવાનું? પહેલાં કોને લાગવાનું? વાવ. પછી બીજું? મમ્મી પપ્પાના. આજ કેટલા પગે લાગીને આવ્યા મમ્મી પપ્પાને? હા, સરસ. એમને યુનિવર્સિટી ફર્સ્ટ આવશે, તમે કેમ ભૂલી ગયા? તો માસી છે ને, માસી મમ્મી સમાન જ કહેવાય. આપણે જેના ઘરે રહેતા હોય વડીલ હોય એને લાગવાનું. હા, અચ્છા, જ્યારે આવીએ ત્યારે. બરોબર, સમજાઈ ગયું? તો આજે પણ ઘરે જઈને પછી ભોજન વખતે શું કરવાનું? બાબાને યાદ કરવાના. પછી મમ્મીને શું કહેવાનું? રસોઈ બનાવી તમારી માટે તો શું કહેવાનું? થેન્ક યુ. બરોબર, ચલો. પછી આજે આપણે શું શીખવાનું છે ખબર છે? સમય ચક્ર. શું કહેવાય એને? સમય ચક્ર. ઓફિસમાં સમય ચક્ર એટલે શું? સમય પ્લસ ચક્ર. ચક્રને શું બીજા શબ્દોમાં કહેવાય? તમે લોકો રોજ ફેરવો છો, એને શું કહેવાય? પૈડું. હા, પૈડું જોઈન્ટ થાય એને શું કહેવાય? વાવ, સરસ. સાયકલ. સાયકલ છે ને, એ કેવી ફરે? ગોળ ગોળ. અચ્છા, બીજું કોણ ગોળ ગોળ ફરે? ગાડી, બાઇક, સ્કૂટર. હા, સરસ. બીજું શું ફરે? હા, ઘડિયાળ. સરસ, કોણે કહ્યું? વાવ, ઘડિયાળે ગોળ ગોળ ફરે. બીજું શું ફરે ગોળ? હા, પંખો ગોળ ફરે. વાવ. અર્થ. વાવ, સરસ. બીજું ગોળ શું ફરે? હા, અર્થ આવી ગયું. હે, ચંદ્ર ગોળ ફરે. પછી 8 પ્લેનેટ્સ. હા, 7 ગ્રહો.
હા, ગાડીને પૈડું. હે, સાયકલ, એ તો આવી ગયું ને. બીજું ઘડિયાળ. પછી સમય. કોણે કહ્યું સમય? વાવ, સરસ, સમય. અચ્છા, સમય ગોળ ફરે તો એમાં શું શું આવે? વાવ, સવાર, દોપહેર, પછી સંધ્યા અને રાત્રિ. અચ્છા, બીજું કોણ ગોળ ફરે? ઘંટી, અશોક ચક્ર. બીજું? હા, એ તો કહી દીધું ને. કીધું. બીજું? ચલો, એ ફરે. પછી શું ફરે? હા, માસમાના. હા, એ તો થઈ ગયું ને. પછી એ તો આવી ગયું. સન. પછી જુપિટર. બીજું? મૂન. આપણે અહીંયા બેઠા છીએ એમાંથી એકેય ના ફરીએ? આ જો હું ફરી તો તમે કીધું જ નહીં કે આપણે ફરી. હા હા, એ ફરે. કઈ રીતે ફરે? હે, પૈડાથી. મારું ક્યાં પૈડ્યું? આપણે શું હોય? પગ. તો આપણે ફરીએ તો આને ફર્યું કહેવાય? આને ફર્યું કહેવાય? અચ્છા, તો આપણે કઈ રીતે ફરીએ છીએ સાયકલની જેમ? આમ પગથી. અચ્છા, એના સિવાય કઈ રીતે ફરીએ? સમયથી. પછી આપણી સાયકલ શું? આપણા ઘરમાં. હા, પછી કર્મ. બહુ સરસ. કોણે એવું સાંભળ્યું છે જેવું કરીએ એવું ભરીએ? પછી જેવું વાવીએ એવું ઉગે. બરોબર ને? હવે તમે વાવી આવ્યા લીંબોડી અને તમને ઈચ્છા થાય હા આમાં કેરી આવે. આવે? લીમડામાં શું આવે? લીંબડી. ઈ કેવી હોય? કડવી હોય. અને આંબો વાવીએ તો શું આવે? કેરી. ચીકુ વાવીએ તો નાના દાડમ આવે. શું તમે તે? ચીકુ વાવીએ તો શું આવે? ચીકુ ન આવે, એમાં તો એપલ આવે. તમે જોયું નહીં? ચીકુની સાથે એપલ આવે કે નહીં? ઓમ, ચીકુ નહીં, ઝાડની અંદર એપલ આવે ને? ઓમ આવે કે નહીં? કોને કોને લાગે છે ચીકુના ઝાડની અંદર એપલ આવે? કોણ કે એપલ આવે? અને એપલના ઝાડની અંદર કેળું આવે? આવે ને? આવે ને? તે જોયું છે ને બેટા? અહીંયા તારે આપણે બધા નહીં લઈ જશે. એપલના ઝાડમાં કેળું ઉગેલું ક્યારે જોયું તે? મેં ગાડીમાં જતો તો મેં જોયું હતું. અચ્છા, તું એ એડ્રેસ લઈ આવજે ને પછી અમને લઈ જજે. હો ને? તે જોયું તું? અહીંયા બહુ જ ડાયો. બે જા ભાઈ, આમને તો એપલની સાથે કેળું ઉગતું જોયું. લે, મેં તો સપનામાં જોયું હતું. એમ તો સપનામાં જ મેં એપલના ઝાડ ઉપર બધા ફ્રૂટ જોયા હતા. રિયલમાં ક્યાં જોયું? રિયલમાં તો નહીં જોયા. નહીં જોયા? અચ્છા, કોણ કે એપલના ઝાડમાં બીજું ફ્રૂટ આવી શકે? સરસ. કોઈ પણ ફ્રૂટની અંદર જે બીજ નાખ્યું હોય ને એ જ ફળ આવે. દુનિયાની કોઈ સાયન્ટિસ્ટની પાસે એવી શક્તિ નથી કે બીજ કંઈક હોય બીજું હોય અને ફળ કંઈક બીજું હોય. એવું ક્યારેય ન બને. જો એની અંદર એવું ના બનતું હોય તો આપણા કર્મની અંદર એવું છે. જો હું આને લાફો મારું ને, આને માની લો મેં લાફો માર્યો કંઈ કારણ વગર, તો આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, એક મહિના પછી, એક વર્ષ પછી ફરીથી લાફો મારી પાસે ચોક્કસ આવે. મેં આની પેન્સિલ લીધી, હા, ડબલ થઈને આવે. વાવ. આપણા કોઈ પણ કર્મનું ફળ, ઓ બેટા, આપણા, વાવ, સરસ. જો કેટલો હોશિયાર છે, બ્રહ્માંડ ડબલ કરીને આપે. આપણા હરેક કર્મોનું ફળ, ચાહે સહી ચાહે ગલત, હંમેશા આપણને રિટર્ન મળે છે. જેના બે નામ છે. સારા કર્મને શું કહેવાય? બીજું બેડ મેનર્સ. એટલે શ્રેષ્ઠ કર્મ અને એક છે પાપ કર્મ, જેને પાપ અને કહેવાય પુણ્ય. બરોબર? પાપ કર્મ અને પુણ્ય કર્મ. હવે હું જે બોલું ને એમાં તમારે મને જવાબ આપો. એને પાપ કર્મ કહેવાય કે પુણ્ય કર્મ કરાય? ચોરી કરવી કેમ પુણ્ય ના કહેવાય? કોઈ નથી ખબર તેને પુણ્ય કહેવાય. શું
પાપ કહેવાય? કેમ? હા, કોઈની વસ્તુ ક્યારેય લેવાય નહીં. પછી બીજું, વાવ, પૂછ્યા વગર જૂઠ બોલવું, પાણીપુરી ખાવી લારી ઉપર, કોણ કોણ ખાય? કોણ કોણ ખાય? ગંદા ગંદા મચ્છર બેઠે, માખી બેસે ને પછી ઓલો ભાઈ જે આપે ને એના ગંદા ગંદા હાથ ઘડીક આમાં નાખશે, ઘડીક આમાં નાખશે, અને આખી પવાલીમાં આખો હાથ ડબોળીને કાઢે પાછો. ખવાય? એ બટાકા સડેલા અને એમાં ઈયળ હોય ને આહા ખવાય? ગંદુ ગંદુ. આજથી ઘરે બનાવીને ખવાય. બહુ સરસ. હા, મમ્મી ઘરે બનાવે તો ખવાય. અચ્છા, હવે ચોથું, કોઈને અપશબ્દ કહેવો, કોઈને મદદ કરવી, મંદિરે જવું, કોઈને પગે લાગવું, કોઈની અપમાન કરવું, કોઈને ધક્કો મારવો, ભીડમ ભીડ કરવી, જોશથી બોલવું, શાંતિથી બોલવું, મમ્મીને તમે કેવું. કઈ નહીં, ભૂલ થઈ ગઈ બિચારાથી. હા, માફ કરી દેવાનું. કોકને માફ કરવું, અને કોઈની સાથે બદલો લેવો, કમ્પેરિઝન કરવું, કમ્પેરિઝન કરવું, કોમ્પિટિશન કરવી. કોમ્પિટિશન સારામાં કરવી. ઘણી વખત કોઈના અંદર બહુ સારા સંસ્કાર હોય ને તો એની કોમ્પિટિશન કે એના જેવું હુંય બનું. પણ કોઈના ઘરની અંદર કંઈક વસ્તુ આવે ને આપણે એવું કંઈ એવું માર જોઈએ છે તો એ પાપ. સમજાઈ ગયું? અચ્છા, હવે આગળ. કોઈની માફી માંગવી, બહુ સરસ. કોઈને માફ કરી દેવું, ઝાડ વાવવું, બેઠા બેઠા એના પાંદડા તોડવા, ઝાડને પાણી પાવું, આપણા દાદા દાદી ઘરમાં હોય તો એને પગે લાગવું, એને પાણી પીવડાવવું, એમની સાથે બેસવું, ભગવાનની ભક્તિ કરવી, રોજ પૂજા કરવી, અને રોજ ઘરેથી એમનેમ નીકળી જવું. કેટલા નીકળે? સ્કૂલે જવાનું હોય ત્યારે મોડું થતું હોય ને આમ બસ આવી ગઈ હોય કે પેલી રિક્ષા આવી ગઈ, ઘરમાંથી આમ મમ્મી ભર દેતા કે નહીં, દોડીને જતા રહી, મોડું થયું, મોડું થઈ ગયું. એને શું કહેવાય? તો રોજ શું કરીને જવાનું? આપણને બહુ મોડું થયું હોય ને તોય તે રસ્તામાં ચાલતા ચાલતા બોલીએ, ભગવાનજી મારી સાથે ચાલો, આજ તમે મને મદદ કરજો. બરાબર? એને કહેવાય પુણ્ય કર્મ. અચ્છા, હવે ગંદુ જોવું. કોણ કોણ જોવે મોબાઈલની અંદર? ગંદુ કોને કહેવાય? ગંદુ કોને કહેવાય? સોંગ્સ. પછી હા, અચ્છા, શોર્ટ્સ. પછી ગેમ્સ. કોણ કે છે ગેમ્સને પાપ કહેવાય? આવ ઓમ, તું આવ. ગેમ્સ જોવી પાપ કેમ ગણાય? આવી જાઓ. એ તો અમે રોજ જોઈએ બધા. મારો મત કે જ્યારે આપણે ટીવી કે ફોનમાં ગેમ્સ રમીએ તો આપણી બુદ્ધિ ઓછી થઈ જાય. કેમ થઈ જાય પણ? કેમ કે એ ગેમમાંથી આપણે જે શીખતા હોઈએ ને એ ગંદુ હોય. રાઈટ. અને આપણે જે બી શીખીએ ને એ ભૂલી જઈએ જલ્દી. આપણે જે હોમવર્ક કરવાનું હોય કે તમે ગેમ્સ જુઓ ને, એટલે વિડીયો ગેમ રમતા હોય કે એની અંદર ગેમ્સ, એમાં મોસ્ટ ઓફ બધી ગેમ્સ કેવી છે? વાવ, સરસ, મારવાવાળી અથવા કોઈને હરાવવાવાળી. એટલે તમારું મન છે ને એ વખતે કેવું ચાલે? કેવું ચાલે? ફાસ્ટ. બીજો એક જ થોટ્સ ચાલે, આને મારી નાખું, આને મારી નાખું, આને મારી નાખું. એટલે આની અંદર કયો સંસ્કાર પાકો થયો? મારવાનો. તમે એને માર્યું નથી, એ તો ગેમ્સ છે, પણ મનને કેવું કર્યું તમે? ગંદુ. ગંદુ કર્યું ને? હા. હવે માની લો તમને આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ ખાવો છે ને એટલે આપણા ઘરમાં ફેમિલી પેક આવ્યું. બેસી જાઓ બે. ફેમિલી પેક આવ્યું ને મમ્મી કે જા બેટા તારી વાટકી કે ડીશ કે કંઈક લઈ આવ. હવે આપણે લઈને જઈએ અને એની અંદર વધારે નહીં, આટલો એવો નાનો વાલ ચોંટેલો હોય. નીચે બેસી જા ને બેટા, પલોઠી વાળી બેસી જા. હા, આટલો નાનો વાલ ચોંટ્યો હોય અને આપણે જોઈ ગયા તો શું કરવાનું?
પહેલાં વાટકીને કે ડીશને શું કરીએ આપણે? ધોઈએ. કે એમનામ કહી દે મમ્મી આપી દે ને એટલો વાળ પેટમાં હું નડવાનો હતો, આવા દે વાંધો નહીં. શું કરીએ? સાફ કરીએ. એમાં થોડી ડસ્ટ ચોટી હોય, બધાની જરીક જ, તો એ શું કરીએ? સાફ કરીએ. એનો મતલબ એવો થયો કે કોઈ પણ બર્તન, કોઈ પણ વાસણને આપણે ધોઈને જ યુઝ કરીએ છીએ, બરાબર ને? ગંદા વાસણમાં જમતા નથી. તો આ મનને શું કહેવાય? મન શું છે? એને કેવું રાખવું જોઈએ? સાફ. હવે એને કઈ રીતે સાફ કરશો? એને બહાર કાઢીને આમ ધોવાય તો નહીં કાંઈ? નકર તો બહાર કાઢીને બરાબર એસિડ બ્લીચિંગ નાખીને સાફ કરી દઈએ, પણ હવે એ દેખાતું તો છે નહીં. તો એને સાફ કઈ રીતે કરવું? બહુ સરસ, સારા વિચારોથી. અને એટલે એક કહાવત છે, મન જીતે જગત જીત. શું? મન જીતે જગત જીત. હવે આખી દુનિયાને આપણે રાજા બનવું હોય, મોદીજીને કેટલા ઓળખે? અચ્છા, વાવ, સરસ. સ્વામી વિવેકાનંદને અહીંયા ફોટો રહ્યો ને, જો રહ્યો. તમને ખબર છે એ કેવડા હતા? બહુ નાના, તમારા જેવડા હતા ને ત્યારે એમને કીધું કે હંમેશા વિચાર જીવનને બનાવે. શું? આપણા વિચારો આપણા જીવનને બનાવે છે. તો આપણા વિચારોને કેવા રાખવાના? સારા. તો આપણા વિચારો હંમેશા સારા હોવા જોઈએ, કારણ કે બુદ્ધિ અને મન શું છે? બર્તન. એની અંદર સારી વસ્તુ, એટલે કે તમારું જે ભણેલું છે એ યાદ ક્યારે રહેશે? જ્યારે આ સાફ હશે ત્યારે. જેમ આપણે જમવા માટે આપણી પ્લેટ છે, વાટકી છે, એક ચમચ છે, એને સાફ રાખીએ છીએ ને, તો બુદ્ધિ પણ કેવી રાખવી પડે? સાફ. એક દિવસ એક ઋષિમુનિ હતા. ઋષિમુનિ ભિક્ષા લેવા નીકળ્યા. શું લેવા નીકળ્યા? ક્યાં નીકળ્યા? એક રાજ્યની અંદર. હવે એમની પાસે ભિક્ષા લેવા માટે શું હોય? કમંડળ કહેવાય એને. જોયું છે? આવું નાનું એવું હોય, એની અંદર એ ભિક્ષા લે. હવે એ રાજા પાસે ગયા, આખા નગરમાં માંગતા હતા, એટલે રાજાએ કીધું કે તમે આવું બધું ઘરે ઘરે નહીં માંગો, હા, હું આપીશ બધી, તમારે જેટલી ભિક્ષા જોઈએ, જ્યારે જોઈએ ને ત્યારે મારી પાસેથી લઈ જવાની. એટલે કહ્યું કે સારું. હવે જે પેલા ઋષિમુનિ હતા ને એ ભિક્ષા લેવા ગયા, મહારાજની પાસે આમ પાત્ર ધર્યું. એટલે મહારાજે કીધું કે છે ને આજે આ ભિખારીને એટલી બધી ભિક્ષા આપો ને કે ક્યારેય માંગવી જ ના પડે. એટલે કહ્યું કે સારું, આજે છે ને એનું કમંડળ પૂરા હીરાથી ભરી દો. શેનાથી? શેનાથી? જોસ્તી બોલો, શેનાથી? હા, હીરા કેવા હોય? હીરા કેવા હોય? બહુ જ કિંમતી હોય. કેવું હોય? એનું પૈસા ખૂબ હોય. તો આખું કમંડળ શેનાથી ભરી દીધું? હીરાથી ભરવાનું કીધું. પણ હવે ગુરુજીએ આમ કમંડળ ધર્યું અને ઓલા જે સિપાહી હતા, ના, આજે છે ને એક અડધો કલાક સુધી કોઈ વોશરૂમ નહીં જવાનું ને પાણી નહીં પીવાનું, એટલે પૂછવા જ ના આવતા. તો તરસ કોને લાગવી જોઈએ? લાગે છે કોને? મેં કોઈ દી તેમ જોયું મેં વચ્ચે પાણી પીધું હોય એવું, કે હું પાણી પીવા ગઈ એવું? અમે કોઈ જઈએ છીએ? તમારા કરતાં તો અમે કામ વધારે કરીએ, તમે તો બેઠા બેઠા વારે વારે આ, વારે વારે આ. આપણે એકાગ્રતાથી ભણો. આજ જે સરસ મજાનું બેઠું હશે, વારે વારે વોશરૂમ નહીં જાય, એકાગ્રતાથી ભણે ને એને આપણે છેલ્લા દિવસે ઇનામ આપવાનું છે. ખબર છે તમને? ગુડ સ્ટુડન્ટનું એવોર્ડ છે. કોને કોને જોઈએ? તો આજથી શરૂ કરી દો. હજી આપણે ગયા એટલા દિવસ તો ગયા. આ જો ભાઈ વિડીયો એટલે જ ઉતારે છે, તને ખબર છે? એની અંદરથી અમે બધા રોજ જોઈએ કે આમાં કોણ સરખું બેઠું છે, શાંત બેઠું છે. હા, યુટ્યુબમાં થોડાક દિવસ પછી તમારે બધાને વિડીયો આવશે, પછી અમે જોઈશું ને એને નંબર આપીશું. આવ્યો તો ને? હા, યા ભાઈ કરી દીધો હશે. સરસ. તો પછી આપણા મનને શુદ્ધ રાખવાનું, તો એની અંદર સારા વિચારો આવશે. પેલું કમંડળ હતું એ ભરવા માટે આપ્યું. સિપાહીએ જોયું કે એની અંદર તો બહુ કચરો હતો, એટલે મહારાજને કીધું ભાઈ આ કમંડળ નહીં, એની કરતાં અમે અમારું પાત્રમાં આપીશું. મહારાજ કે તને વાંધો શું છે? આ કમંડળમાં ભરે, આ મારી ભિક્ષા પાત્ર. તો એને કીધું કે એક કામ કરો, તો એને સાફ કરી આવો, કારણ કે એની અંદર શું છે? કચરો છે. કચરાની અંદર ડાયમંડ્સ નાખે તો કેવા દેખાય? ગંદા થઈ જાય. તો એની ચમક પણ કેવી થઈ જાય? ઓછી. તો તમે બધા કોણ છો? તમે બધા કોણ છો? ડાયમંડ. કોણ છો? અચ્છા, પણ એની અંદર ગંદા વિચાર આવશે તો કેવો થઈ જશો તમે? ગંદો ડાયમંડ. હવે ગંદો ડાયમંડ હોય, કીચડમાં ડાયમંડને નાખો તો ચમકે?
એની અંદર ચમક ખૂબ છે, પણ ગંદો કેમાં નાખી? ગંદકીની અંદર. હવે ડાયમંડ ચપકશે, એની કિંમત આવે તો તમારી આવશે. તો શું કરવાનું? આપણા ડાયમંડની એટલે કે આપણી કિંમતને શું કરવાની? હંમેશા ઊંચી રાખવાની. ઊંચી રાખવા માટે શું કરવું પડે? વિચારો સારા. હવે સારા વિચાર કોને કહેવાય? હું વિચારું કે મને તો આ વખતે પરીક્ષામાં કંઈ આવડતું જ નથી. કોઈ એવું વિચારે કે મને તો પરીક્ષામાં બેન આવડતું જ નહીં, મને તો છે ને ડાન્સે નહીં આવડતો, મને તો બોલતા તો બેઉ બીક લાગે. તો આ શું કહેવાય? આને કહેવાય પોઝિટિવ કહેવાય. વાવ, સરસ. આને કહેવાય નેગેટિવ વિચાર. તો પોઝિટિવ વિચાર કોને કહેવાય? બહુ સરસ, સારો. કોણ સમજે છે કે મને તો બધું જ આવડે, મને તો બધું જ આવડે? તને નહીં આવડતું? યાન હાથ, હા, એ કે બધું જ કેવી રીતના આવે? અહીંયા તાણ સરસ. કોણ કે બીજું બધું તો કેવી રીતના આપણને આવડે? બધું કોને આવડે છે? હા, પણ આપ બહુ સરસ. ચલો આવી જાઓ, આય, હું તને બધું શીખવાડું. કોને બધું જ શીખવું છે? બધું જ શીખવું હોય, બોલતા, ડાન્સ કરતા, ગાતા, કુક કરતા, ફર્સ્ટ આવતા, બધું જ શીખવું હોય એને. સરસ. હાથ નીચે મૂકી દો. આજ તમને એક મંત્ર આપીશ હો, બધું શીખવું હોય તો અને બધું આવડવું હોય તો. સિક્રેટ છો, ઘરે જઈને કોઈને કહેવાનું નહીં પાછું. અચ્છા, શું કીધું તે? બધું ના આવડે. અચ્છા, બધું ના આવડે. તને? બધું ના આવડે. કોણ કહે છે બધું ના આવડે? કૃષિ, અહીંયા આવ, અહીંયા આવ કૃષિ. આપણને બધું આવડે કે ના આવડે? આવડે. કેમ આવડે? બાબા આપણા ફ્રેન્ડ છે એટલે. બધી કળા કોણ આપે? તો ભગવાન તમારા કોણ છે? તો એ આપણને શીખવાડે કે નહીં? તો કેમ બોલ્યા કે અમને ના આવડે? તમે કોઈ દી શિવ બાબાને કીધું કે તમે મારા ફ્રેન્ડ છો, તમે મને શીખવાડો એમ કીધું? ભગવાનને તે ક્યારેય કીધું કે મને શીખવાડો એમ? તો પછી કેવી રીતના ખબર પડી? આને શું કહેવાય? આવું વિચારું કે આપણને ના આવડે. બેસી જા. વાવ, કેવું વિચારવું જોઈએ? કઈ કઈ કાર્યની અંદર? ફર્સ્ટ કયા કાર્યમાં વિચારવું જોઈએ કે મને બધું આવડે? હર કાર્યની અંદર. આપણે તો એક્ઝામ આપવા જઈએ ને એટલે પહેલેથી વિચારીએ મને તો છે ને આ મેથેમેટિક્સ બહુ નહીં આવડતું, ખબર નહીં મારા કેવા માર્ક્સ આવશે. આને શું કહેવાય? કેવું વિચારવું જોવે? પોઝિટિવ વિચાર કોને કહેવાય? બોલો, કેવો વિચાર? સારો માના? મને બધું આવડે. મારું આજે મેથેમેટિક્સનું પેપર બહુ જ સારું જશે. શું કહેવાનું? હવે કહાની સંભળાવું, રિયલ. હવે આ ભાઈ તો આપણે કરી નહીં આપે એટલે આપણે સાંભળવી જ પડશે ને. હે, એક ધ સિક્રેટ નામની બુક્સ છે. શું નામ છે? બધા બોલો, શું નામ છે? અને એની એક ફિલ્મ પણ બનેલી છે નાની એવી. ઘરે જઈને જો તમને જોવી હોય ને તો તમારા મમ્મી પપ્પાને કહેવાનું, પણ આ નાના નાના નહીં સમજીએ કે થોડા મોટા હોય એને જોઈ શકો છો. તો એની અંદર બહુ સરસ બતાવ્યું છે. ધ સિક્રેટ એટલે શું? નામ જ કેવું છે? અચ્છા, તો એની અંદર રહસ્ય શું છે જે અમને શિવ બાબાએ શીખવાડ્યું? કોને શીખવાડ્યું? અમે બધા તમારા જેવડા નાના નાના હતા ને, તમને કાલ કદાચ ઓલા બેન અનુભવ સંભળાવતા ને, કિરણબેન, તો એમને શું કીધું તું? અમે તમારા જેવડા હતા ત્યારે ક્યાં આવતા હતા? અહીંયા આવા સમર કેમ્પમાં અમે આવતા હતા. આ સમર કેમ્પમાં આવ્યા ને એટલે ભગવાનની સાથે શું થઈ ગઈ અમારી ફ્રેન્ડશિપ. તો બધું કોણે શીખવાડ્યું? અમે પહેલા દિવસે અહીંયા આવ્યા ને ત્યારે કશું નહોતું આવડતું, અમે ઝીરો જ હતા. હા, ઝીરો. તમને તો આટલું આવડે છે, મને તો એટલું નહોતું આવડતું. હા, પછી શું થયું ખબર છે? મેં બાબા સાથે ફ્રેન્ડશિપ કરી તો મને તો બધું જ આવડવા માંડ્યું. કારણ કે આપણા ફ્રેન્ડ કોણ છે? તો એ આપણને શું કરે? હેલ્પ કરે, બધું શીખવાડે. એટલા માટે છે ને તમને ભગવાન સાથે ફ્રેન્ડશિપ કરે આવી ને, એ શું છે? સિક્રેટ. તો એની અંદર બતાવ્યું છે કે એક વખત છે ને એ પાયલોટ છે ને એ કંઈક કામથી ફ્લાઇટ લઈને જતા હતા. પણ એ ફ્લાઇટ શું થઈ ગઈ ખબર? ક્રેશ થઈ ગઈ. શું થઈ ગયું? એટલે શું થાય હવે? એની અંદર જેટલા બેઠા હતા ને એ બધાને કંઈક ને કંઈક વાગ્યું. પણ એ પાયલોટને સૌથી વધારે વાગ્યું. એને શું વાગ્યું ખબર? બધા શરીરના જેટલા હાડકાં હતા ને એ બધા તૂટી ગયા.
એનું હાર્ટ નહીં કામ કરે, એના ફેફસા કામ નહીં કરે, એટલે ઓક્સિજન ઉપર એ ભાઈને રાખ્યા અને ડૉક્ટરે એવું કહી દીધું કે હવે અમને ઠીક કરી શકાય નહીં. જ્યાં સુધી એમની બે વસ્તુ કામ આપતી હતી, એક આંખ અને એક કાન. આ બેને કશું નહોતું, બાકી આખું બોડી ડેમેજ. ડૉક્ટરે એમના ફેમિલીને બધાને કહી દીધું જ્યાં સુધી એ જીવી શકે ત્યાં સુધી રાખીએ, બાકી આની ઉપર કોઈ ડૉક્ટર ક્રિયા નહીં કરી શકે, કારણ કે કોઈ કશું જ નથી એમાં. આ કોણે કહ્યું? ડૉક્ટરોએ. હવે વ્યક્તિની અંદર એટલી હિંમત હતી ને એટલો આત્મવિશ્વાસ હતો ને એટલી પોઝિટિવિટી હતી ને, તો એને શું કીધું ખબર કે આ કેવું તો રાઈટ, આ શક્તિ મને કોણ આપશે? ભગવાન. આ તો ડૉક્ટરે કીધું ને આમાં તૂટી ગયું છે. આ તો કેવું છે મારું? આ કેવું છે? મન ક્યારે ફ્રેક્ચર થાય, મનને ક્યારે એક્સિડન્ટ થાય, મનને ક્યારે કોઈ તકલીફ થાય, તો સૌથી પાવરફુલ કોણ છે આખા બોડીની અંદર? અને એનો માલિક કોણ? આને કંઈ થાય તો એને કીધું કે હું એકદમ સ્વસ્થ છું ને આજથી 6 મહિના પછી ક્રિસમસ આવે છે. 6 મહિના પછી ક્રિસમસ ડેના દિવસે હું પોતે મારા પગ ઉપર ઊભો થઈને આ હોસ્પિટલની બહાર જઈશ. આવું એને મનમાં વિચાર્યું, કોઈને કહ્યું કશું જ નહીં. હવે એને શ્વાસ શેનાથી લેવા પડતા હતા? ઓક્સિજન બહારથી આપવો પડતો હતો, પેલા બાટલાથી. નેચરલ નહોતો. આપણે બધા કેવો લઈએ છીએ? નેચરલ. નેચરલ લઈએ એના શું ના હોય? આપણે બધા પૈસા ભગવાનને આપીએ કે ભગવાન આજનો દિવસનો ઓક્સિજનનો બિલ આટલું થયું, લઈ લો. આપીએ છીએ, ફ્રીમાં મળે છે ને, તો એનો ધન્યવાદ કરવો જોઈએ ને. બોલો બાબા, તમે મને આટલું શ્રેષ્ઠ જીવન આપ્યું, એની માટે ધન્યવાદ. હવે એને તો પૈસાથી લેવાનો હતો, એટલે એને ઓક્સિજન બહારથી મળતો હતો. હવે એને શું કર્યું ખબર છે? મનમાં ને મનમાં સૂતા સૂતા એક જ વિચાર કરે કે હું એકદમ સ્વસ્થ છું, મારું શ્વાસ સરસ ચાલી રહ્યો છે, હું મારી જાતે ઓક્સિજન લઉં છું, હું ધીરે ધીરે ઠીક થઈ રહ્યો છું, મારું આખા શરીરના બધા જ અંગ. એ ભાઈ શું ચાલે છે? મૂકી દે બેગ પાછળ. મારા શ્વાસ, બોલો, મારા શ્વાસ એકદમ સરસ છે, મારું શરીર એકદમ સ્વસ્થ છે. એવું એને અંદર ને અંદર બોલવાનું શરૂ કર્યું. 1 મહિનામાં શું ચમત્કાર થયો ખબર છે? એના શ્વાસ જાતે લેવા માંડ્યો, ઓક્સિજન કાઢી દીધો. આ ચમત્કાર ડૉક્ટરોએ નહોતો કર્યો. ડૉક્ટરે તો શું કહી દીધું હતું? આવું કશું જ નહીં થઈ શકે. એને પરમાત્મા ઉપર વિશ્વાસ હતો. બીજો શું એની ઉપર હતો? પોતાના ઉપર. એટલે હંમેશા શું હોવું જોઈએ? સ્ટ્રોંગ ને પોઝિટિવિટી, ખુદની ઉપર વિશ્વાસ. ભગવાને એને મદદ કરે જે પોતાની ઉપર વિશ્વાસ રાખે. હું એવું કહું અહીંયા બેસીને કે ભાઈ મારાથી તો ઉઠાતું જ નહીં, મને તો બહુ જ પગ દુખે છે. હવે 2 જણા એમ કે લાવો બેન ઊભા કરીએ, તો એ કહો પણ તમે ઊભા કરશો, પણ મારાથી તો ઉઠાતું જ નથી, તો મને કોઈ ઊભું કરી શકે? શું કરવું પડે? એ મને ઊભું કરવાની કોશિશ કરે, પણ પગની અંદર હિંમત કોને ભરવી પડે? આપણે ને બાબા. એટલે ક્યારેય નહીં વિચારવાનું કે આપણાથી તો કોઈ પણ કાર્ય કરો એમાં વિચારવાનું મારાથી તો બધું જ થઈ શકે. શું થાય? આપણાથી. હવે કોણ કહે મારાથી ના થાય? આજથી નહીં બોલવાનું, કારણ કે આપણું જે શબ્દ બોલીશું ને એ મન સ્વીકાર કરે છે. તમે બધા સૂઈ જાઓ પછી કંઈક આમ સપના બપના આવે છે, તો તમે તો સૂઈ ગયા હતા, સપના ક્યાંથી આવ્યા? આંખો તો બંધ હતી. મનની અંદર 2 પ્રકારના મન હોય, ખબર છે તમને? બહુ સરસ, સાચી વાત છે. પણ 2 મગજ છે, નાનું ને મોટું. એ સાચું છે, પણ એની અંદર કામય 2 પ્રકારના થાય. એક છે જે અત્યારે તમે વિચારો છો, અને એક છે આપણે સૂઈ જઈએ ને, જેમ ઘણી વખત એક્ઝામ આપવાની હોય તો આપણે વાંચતા હોય એટલે એમ થાય હા મને આવડી ગયું. પછી રાતે સૂઈ જઈએ ને એટલે આખી એક્ઝામ આપી દઈએ સપનાની અંદર. બહુ સરસ પેપર ગયું, ઘરે આવ્યા ને બહુ ખુશ થઈ ગયા. હવે ઉઠીએ ને તો પથારીમાં જોઈએ. આવું કેટલાને થાય છે ને? હા, આ કોણ વિચારે? મન. હવે મન વિચારે, તમે તો શું કર્યા હતા? પણ એ કયું મન વિચારે? એને કહેવાય સબકોન્શિયસ માઇન્ડ. શું કહેવાય? એ જે કંઈ સ્વીકારે ને એની અંદર બધું સાચું થાય. એટલે આજથી શું વિચારવાનું? મને મારી અંદર
બધી જ શક્તિ છે, કારણ કે મારી સાથે એ મારા ફ્રેન્ડ્સ છે. તો સર્વશક્તિવાન જેના ફ્રેન્ડ હોય એને કાંઈ ના આવડે એવું બને? અરે આપણે બીજાને કહેવાનું, તાર કંઈ કામ હોય ને તો કે જે ભગવાન મારા શું કહેવાનું? જેમ માની લો કે આપણે મોદીની સાથે આપણા પપ્પાની કે એની ઉઠક બેઠક હોય કે એના ફ્રેન્ડ બ્રેન્ડ હોય તો આપણે બધાને શું કહેવાય? તાર કંઈ કામ હોય તો કહેજો, એ તો અમારે હગાત થાય કહીએ ને. તો હવે આપણે બીજાને શું કહેવાનું? તાર કંઈ કામ હોય ને તો કહેજે ભગવાન મારા અયાન ભગવાન મારા, બોલો જોશથી. હા, આપણા બધા કામ બાબા કરે તો આપણે બીજાને કહી શકીએ ને. પણ હવે આપણે એને ફ્રેન્ડ ઉપર વિશ્વાસ તો હોવો જોઈએ ને પાછો. વળી આપણે એને કહેવા છે કે ભાઈ મારે આટલું કામ કરી નાખી, કે ના ના ભાઈ મારા પાસે ટાઈમ નહીં. તો ફ્રેન્ડ એ કામ ક્યારે કરે? જ્યારે એની સાથે આપણી પાક્કી ફ્રેન્ડશિપ ક્યારે થાય? મારું કોઈ બેસ્ટ ફ્રેન્ડ ક્યારે બને? બેસ્ટ ફ્રેન્ડ ક્યારે બને? હવે માની લો મને છે ને પાણીપુરી બર્ગર ને આ બધું ખાવાની ટેવ હોય, અને મારો ફ્રેન્ડ હોય ને એને તો શાક રોટલી દાળ ભાત ને એવું જ બે ભાવતું હોય, તો આ બેન મેળ પડે? મારા ફ્રેન્ડને બહુ સારું સારું વિચારવા જોઈએ, સારું સારું બોલવા જોઈએ, મને તો છે ને ગંદુ જ બોલવા જોઈએ ને નેગેટિવ વિચારવા જોઈએ. બેનું બનશે? ના બને. તો બેન કેવું બનવું પડે? એક સરખું. વાવ. તો ભગવાન છે ને એ હંમેશા કેવું વિચારે? આપણે કેવું વિચારવાનું? એ કેવા? તો આપણે બધાને કેવું બનવાનું? એટલે હવે ઘરે જઈને તમારા મમ્મી ટેન્શનમાં આવી જાય, પપ્પા ટેન્શનમાં આવી જાય ને તો શું કહેવાનું? તમારે કંઈ આ ટેન્શન બેન્શન થાય ને તો અમારા ભગવાનને મન કહેજો, મારી ભગવાનની સાથે ફ્રેન્ડશિપ છે, તમારું ટેન્શન તો આમ ચૂટકીની અંદર શું થઈ જશે? છું મંતર. પણ એની માટે પહેલાં આપણું ટેન્શન હોવું જોઈએ. આ તો આપણે કહે, મમ્મી કહે ને બેટા આટલું કરી દે ને, જા આટલું આ મૂકીએ, તો હું કહે ના ના મને તો બહુ ટેન્શન છે. કોને કોને ટેન્શન છે? વાવ સરસ. બીજું કોઈને ટેન્શન છે? કોઈને ટેન્શન થાય છે? એક્ઝામ આવત નથી થતું? કોને થાય? હા, કેમ? પાકું ન કર્યું હોય તો ટેન્શન, આપણે વાંચી લીધું હોય નો ટેન્શન. ક્યારેય જીવનમાં ટેન્શન લેવાનું નહીં. શું કામ ખબર છે? ટેન્શન કરવાથી કામ બગડે ખરા, સુધરે નહીં. એની જગ્યાએ શું વિચારવાનું? હા, અટેન્શન રાખવાનું, ટેન્શન કરવાનું નહીં. હવે પેલા આપણે એની વાત ચાલતી હતી પાયલોટની, બરોબર? તો 1 મહિનાની અંદર એ શ્વાસ લેતો થઈ ગયો, પછી એને શું કર્યું? એના હાડકા પર ને ફેફસા ઉપર કામ કર્યું. એને મનની અંદર વિચાર્યું કે મારા એક એક અંગ સરસ છે, સારા થઈ રહ્યા છે, પછી હું ધીરે ધીરે મારા ફેફસા પણ સારા બની રહ્યા છે. પછી ડૉક્ટરોએ જોયું કે આને ઓક્સિજન નેચરલ ફોર્મમાં કઈ રીતે આવી ગયો? આવું તો પોસિબલ જ નથી એમ. મેડિકલ સાયન્સની અંદર ઇમ્પોસિબલ વસ્તુ છે એમ. હવે આવું થઈ ગયું ને એટલે સાયન્ટિસ્ટો એને પાછળ લાગ્યા, આવું કઈ રીતે થયું, આવું કઈ રીતે થયું? ત્યારે ખબર પડી કે એની અંદર શું બની ગયું હતું? પોઝિટિવિટી. અને ધીરે ધીરે પછી મેડિકલ સાયન્સ પણ એમાં કામ કરવા લાગ્યું. બન્યું એવું કે એ વ્યક્તિ જે એકદમ મરણ પથારીએ પડેલો હતો, 6 મહિના પછી એ પોતાની પેર ઉપર, પોતાના પગ ઉપર હોસ્પિટલની અંદર બહાર આવ્યો. અને પછી એનું ઇન્ટરવ્યૂ લેવાનું, અને એને એવું કહ્યું ઇન્ટરવ્યૂવાળાએ કે તમે તમારા જિંદગીની અંદર આટલી મોટી ઘટના બની એનો સાર સંભળાવો એમ. અને એ ફક્ત કેટલા શબ્દોની અંદર? 7 શબ્દોની અંદર. એટલે એ ભાઈએ એવું કહ્યું, વિચાર ही बनाता है जीवन. શું? વિચાર ही बनाता है જીવન. એનો મતલબ થયો કે જો આપણા વિચારો શ્રેષ્ઠ હોય તો આપણું જીવન શ્રેષ્ઠ બને. એટલે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર એક સ્લોગન છે, જૈસા સોચેંગે વૈસા બનેંગે. ભાઈ અમને સોંગ વગાડીને સંભળાવો, જૈસા સોચેંગે વૈસા હમ બન જાયેંગે. તો એટલા માટે વિચારો કેવા રાખવાના? ઊંચા અને પોઝિટિવ. ક્યારેય નેગેટિવ વિચારવાનું નહીં. હવે માની લો કે આપણી કોઈની સાથે થોડીક આમ ટક્કર ચક્કર થઈ ગઈ, હા, એટલે આપણે ઘરેથી શું વિચારીએ? આ તો છે ને મારી સાથે બોલતો જ નથી, આ તો છે ને આવો જ છે, આ તો આવો જ છે. તો આને શું કહેવાય? શું વિચારવાનું? શું કેવું વિચારવાનું? પોઝિટિવમાં. પોઝિટિવમાં કેવું? હા, તો સારામાં કયો વાક્ય આવે? વિચાર કયો છે? આપણે વિચાર શું છે? પોઝિટિવિટી ખરો વિચાર. વાવ,
મનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને શાંતિ અને એક સંતોષ હોવો જોઈએ. તો આપણે એવું વિચારવાનું કે એ આજ છે ને મારી સાથે બહુ સારી વાત કરશે, એ મારી સાથે સારું વ્યવહાર કરશે, તો શું થાય ખબર છે? આપણા વિચારો જેવા હોય ને, ઓફિસમાં બોલ પડ્યો છે, લઈ આવો ને 2-3. તો આપણે જેવા વિચારો કરીએ ને એવા સામેથી પણ પાછા આવે ને. હું જેવું તમને આપીશ એવું તમે મને આપશો. તો હંમેશા કેવું વિચારવાનું? સારું. હવે એક ગીત તમને સંભળાવો ભાઈ. जैसा सोचोगे तुम वैसा હું પછી પૂછીશ હો, ધ્યાનથી સાંભળજો. जैसा कर्म होगा वैसा फल पाओगे श्रेष्ठ कर्म का आधार है खुद का कर लो दर्शन यही जीवन का सार है यही जीवन का सार है जैसा सोचोगे तुम वैसा बन जाओगे जैसा कर्म होगा वैसा फल पाओगे मन में हो शुभ संकल्प तो जीवन में फिर दुख कैसा जब अंतर में शुभ भावना तो दिल में सुख सावन जैसा हार कर जो ना हारे जीत उसी की होती है घनघोर अंधेरे में भी जलती जगमग उसकी ज्योति है जैसा देखोगे तुम वैसा बन जाओगे जैसा શું આવ્યું? જૈસા. અચ્છા, એનો મતલબ શું થાય? ધીમે ધીમે. જેવું આપણે વિચારીએ એવું આપણે બનીએ, અને જેવા આપણે વિચારો બીજાને આપીએ એવા આપણને મળે. હવે માની લો આ બોલ છે, હા, આ કેવું છે? કેવો છે? આ કેવો છે? હવે હું પાછળ બ્લુ નાખું, જોઈએ આપણે રિટર્ન કયો આવે. હા, લાવો જ જોઈએ ભાઈ. લઈ હાથમાં લઈને આવીને ભાઈ. આ કેવો આવ્યો? કેવો આવ્યો? પણ મેં કેવો નાખ્યો તો? કેવો આવ્યો? ચેન્જ ના થયેલા? જોઈએ જ જોઈએ આપણે, જો જ જોઈએ. આ ગ્રીન નાખીએ તો ગ્રીન જ આવે છે, બીજો આવે? ગ્રીન જ આવ્યો હો. તો આનો મતલબ શું થયો? મેં બ્લુ નાખ્યો તો બ્લુ. હવે જોઈએ, ચેન્જ થઈ જવો જોઈએ હો, ક્યારેક તો થવો જોઈએ ને. હવે આપણે કયો નાખીએ? હા, હવે જોઈએ, આ વખતે તો ચેન્જ થઈ જ જવો જોઈએ. અરે આ ચેન્જ ના થયો. હા, આ એવો જ આવ્યો. ના થાય? થાય, જો હું બતાવું. હવે ભાઈ ચેન્જ કરવા જેવું. આજ તો મંત્ર જ બોલું, મંત્ર બોલીને નાખું. હવે તો ચેન્જ થઈ જ જવો જોઈએ. હા, આમાં મંત્ર ફૂંકવા દે. હવે ચેન્જ થઈને આવશે. હા, હવે તો ચેન્જ થઈ જ જવો જોઈએ. લે, આ તો મંત્ર કીધો તોય ચેન્જ ના થયો. એવો ને એવો જ આવ્યો. હવે આપણે એક સંકલ્પ કરીને નાખીએ, બરોબર?
હવે જોઈએ, હવે ચેન્જ થઈ જવો જોઈએ, બીજો જ આવવો જોઈએ. હવે આની અંદર આપણે એક મંત્ર બોલો. શું બોલવાનું? હું ખૂબ તમારા માટે સારું વિચારું છું. જોઈએ હવે આ સારું જ આવે છે, ખરાબ આવે? અચ્છા, તો સારું જ આવ્યું. તો એ મારી માટે કેવું વિચારે છે? સારું જ. હવે એક નેગેટિવ નાખ્યો, જોઈએ જ જોઈએ. તમે તો બહુ જ ખરાબ છો, તમે તો બહુ જ ખરાબ છો, તમારું તો ક્યારેય સારું ના થાય. હા, લો હવે જોઈએ આપણું કેવું આવે છે. હવે કેવું આવશે? લે, આ તો એવું નહીં આવ્યો, મારું સારું નહીં થાય. એને મને શું આપ્યું? હવે એને આપ્યું મારું. હવે આપણે એવું વિચારીએ કે તારું સારું થાય. હો, શું વિચારો? બોલો બધા.